સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુજી સ્વામી રાજશ્રી મુનિજીનું અંતિમ વિધિ પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજાના હસ્તે કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુજી સ્વામી રાજશ્રી મુનિજીની અંતિમ વિધિ કરવામાં આવી। વહેલી સવારથી જ અંતિમ દ્રશ્યો માટે મોટી સંખ્યામાં અનુયાયીઓની લાંબી લાઈનો લાગી હતી। પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા સહિત મંત્રીઓ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિતિમાં લીંબડી, રાજકોટ, મોરબી સહિતના રાજવી પરિવારો સહિતના લોકો હાજર રહ્યા હતા અને અંતિમ દર્શન કર્યા હતા અને દેશભરમાંથી સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગઈકાલે બ્રહ્મલીન થયા બાદ આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી। લકુલિશ પરંપરાના કુલગુરુ આદરણીય શ્રદ્ધેય રાજશ્રી મુનિજી બ્રહ્મલીન થયા છે। આજે અહીંયા લીંબડી જાખડ મુકામે એમની અંતિમ વિધિ માટેનું કાર્ય રાખવામાં આવેલ છે। ગઈકાલે સવારે મલાવ આશ્રમમાં હજારો અનુયાયીઓએ, ભક્તોએ એમના અંતિમ દર્શન કર્યા। ત્યારબાદ વડોદરા કાયાવરણ મંદિરમાં અંતિમ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાત્રે એમનો દેહ અહીંયા જાખડ મુકામે લીંબડી તાલુકામાં આવ્યો છે। સલીમ કાંચી, ABC ન્યૂઝ ગુજરાત, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।